પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ અહેવાલ પ્રદેશની વાચામાં ફરી એક નવા મુદ્દા સાથે નવા લોકો સાથે ફરી મળીશું। ચૂંટણી જીત્યા બાદ ઉમેદવારો પાસે કેવી આશા અપેક્ષાઓ છે? શું નામ છે આપનું? ગુરમીત રાજપૂત। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે મતદાન થયા પછી ઉમેદવાર જીતશે, કેવી આશાઓ? સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી જશે અને ઉમેદવાર જીતીને બી આવશે અને મોટા મોટા વાયદા પોતાના વોર્ડમાં કરીને આવ્યું હશે અને 5 વર્ષ સુધી બી ત્યાં જતા નથી। જ્યાં ખાડા 5 વર્ષ પહેલા ત્યાં આજે બી ખાડો દેખાય છે। એટલે દેશના પ્રધાન સેવક તરીકે કામ કરે છે। ક્યાંક ને સ્થાનિક નેતાઓમાં એનો અભાવ જોવા મળે છે અને જનતાથી બી એ લોકો દૂર રહીને 5 વર્ષ પછી પાછા એ લોકો ત્યાં જાય છે। જે રીતે અનુભવ તમને થયા છે ચૂંટણીના, તો તમારા વિસ્તારમાં જે ડેવલપ થતા હોય છે ચૂંટણી જીત્યા બાદ થયા છે? અમારા વિસ્તારમાં ડેવલપ તો થતું નથી અને એ લોકો 5 વર્ષ પહેલા આવીને વાયદો કરી જાય છે કે આ રોડ રસ્તા અમે બનાવી દઈશું, તમારા ઘર પર આ કરી દઈશું। તો 5 વોટ લેવા પછી આવે છે, ત્યાં સુધી લોકો કઈ પણ કામ કરતા નથી। નેતાઓ ચૂંટણી જીતી ગયા પછી આવે છે, પણ જે ચૂંટણી ઢંઢેરામાં જે વિકાસના કામો હોય છે એ કામ થતા નથી, એવા આક્ષેપ થઈ રહ્યા છે। इलेक्शन के बाद नेता जीत के आते हैं और काम आप क्या उम्मीद रखते हो? उम्मीद जो देखो, हम तो स्टूडेंट है, हमारा इतना ही है कि हमें अच्छी फैसिलिटीज मिले, ठीक है। और जिसे जो हमारी जगह हमारा जो लेवल है अभी हम लोग अच्छे वेल सेटल आराम से पढ़ रहे हैं, अच्छी यूनिवर्सिटी में विद्यादीप यूनिवर्सिटी में हम लोग पढ़ रहे हैं, ठीक है। हमारे लेवल तक जो नहीं पहुंच पा रहे हैं, जो गरीब बच्चे हैं जो पढ़ाई छोड़ दे रहे हैं बीच में से ही, ठीक है, वहां तक वो नेता पहुंचे, उनको आगे बढ़ाए, उनको उनकी शिक्षा में उनकी मदद करे। हमारा बस यही कहना है कि वो आगे उनकी हेल्प करे। યુવાઓ કહી રહ્યા છે કે રોડ રસ્તા અને ગટર એ માત્ર વિકાસ નથી, સ્થાનિક લેવલે વિદ્યાર્થીઓ છે તેમના પ્રશ્નો પણ એમને સાંભળવા પડશે, બેરોજગાર યુવાઓની વાત પણ કરવી પડશે અને આ યુવાઓ છે તે ખરા રસ્તે જઈ શકે અને વિકાસની સાથે સ્થાનિક લોકોની ચિંતા કરવી પડશે। આપણી જે રીતે નેતાઓ જીતી જતા હોય છે, ખૂબ અપેક્ષા હોય છે, મત આપ્યો હોય છે અને ચૂંટણી જીતી જાય પછી કેવી અપેક્ષા? હવે ચૂંટણી ખતમ થઈ ગયા પછી બધા નેતાને મતલબ એમ છે, મતલબ એ જીતી ગયા છે તો એ લોકોને ખુશી છે આ વાતની, બટ જે ઉમેદવાર છે જેને ચૂંટણી કરી છે એ લોકોને એટલી જ અપેક્ષા હોય છે એના પાસેથી કે અમે જે નેતાને પસંદ કર્યો છે ચૂંટણી કરીને એ અમારા પ્રોબ્લેમ્સને સોલ્વ કરે અને એના પર ખરા ઉતરે। તો હવે અમુક જે નેતા હોય છે એ લોકો મતલબ અત્યારે મતલબ એ લોકો એમ જ સમજે છે કે અમે હવે અમને ચૂંટાઈ ગયા છીએ અને અમે રાજા છીએ, તો એવું તો નથી, કારણ કે અમારા લીધે જ એ આગળ આવ્યા છે અને અમારા પ્રોબ્લેમ્સને સોલ્વ કરે। અમને એટલો વિશ્વાસ હતો એના ઉપર કે એ અમારી પ્રોબ્લેમને સમજશે અને સોલ્વ કરશે। તો હું એક સ્ટુડન્ટ છું, તો હવે મારા પ્રોબ્લેમ્સ મતલબ મને એવું લાગે કે મારા પ્રોબ્લેમ એ સમજશે અને અમારા મતલબ આજુબાજુના વિસ્તાર જે છે, ગામડા વિસ્તાર, એ લોકોનું શિક્ષણ ને એનું મતલબ એનું શારીરિક ભવિષ્ય ને બધું એનું ધ્યાન આપશે। તો મને એટલી જ ઈચ્છા છે કે બસ અમે જે નેતાને ચૂઝ કર્યા છે એ સારું એના પર ધ્યાન આપે અને એ લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે અને એના બાબતે મતદાન તમામ લોકોની જવાબદારી છે, નૈતિક ફરજ છે અને યુવાઓ ઉત્સાહભેર મતદાન કરે છે અને નેતા સેવક બનીને આવે છે, ચૂંટણી જીત્યા પછી રાજા બની જાય છે। પણ આ મતદારો કહી રહ્યા છે કે ચૂંટણી જીત્યા બાદ રાજા બનશે તો ચાલશે નહીં, બધા સેવક છે અને સેવક બનીને જ રહેવું પડશે। जिस तरह इलेक्शन होता है, चुनाव के बाद जिस तरह लोग नेता जीत के आते हैं, क्या उम्मीद है आप? मुझे यही उम्मीद है कि अगर एक जीत के बाद एक नेता की विक्ट्री बनती है तो उसे पावर नहीं, पावर किस चीज के लिए यूज करनी चाहिए वो है हमारी सेवा में, क्योंकि एक वोट की वजह से उनकी एक लीड है, ये लीड हमेशा सिर्फ देश के नाम होनी चाहिए, ना कि उनकी घमंड की ओर, ठीक है। જે રીતે જોઈ રહ્યા છો, યુવાઓ કહી રહ્યા છે કે જે જીતે છે નેતાઓ એને જમીન પર રહીને કામ કરવું પડશે, ગમન અભિમાન રાખીને ચાલે તો એ નેતાની નિશાની નથી, કારણ કે એક એક મત કિંમતી છે અને એક એક મત જોડાઈને તેઓ વિજય થયા છે અને જે લીડથી જીત્યા છે ત્યારબાદ તેઓએ વિકાસના કામો કરવા પડશે। નેતાઓ જીતી જતા હોય છે, તમારા વિસ્તારમાં વિકાસના કામો થતા હશે, થયા છે કે કેમ અને કેવી આશાઓ છે? અમારે જ્યારે મત આપી છે તો અમે આશા રાખીએ છીએ કે અમારા જે વિસ્તાર છે ત્યાં વધારે પડતું ડેવલપમેન્ટ થાય, શિક્ષણ છે, આરોગ્ય છે, સુરક્ષા છે, આગળ વધે। સામાન્ય રીતે શિક્ષણ અને આરોગ્ય સૌથી મહત્વની વસ્તુ હોય છે, કારણ કે એ વિસ્તારમાં જો આરોગ્યની સેવા ના હોય તો દૂર સુધી શહેર તરફ જવું પડતું હોય છે। પણ આ નેતાઓ છે તો ચૂંટણી જીત્યા બાદ આરોગ્ય, શિક્ષણ
અને એ પોતાના જ વિસ્તારના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. શું કહેશો તમે? હું એ બાબતે એ કહેવા માંગીશ કે જો જે પણ નેતા ચૂંટાય છે એ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે અને તેના પોતાના કામ માટે નહીં પરંતુ આરોગ્ય અને શિક્ષણ પર વધારે ધ્યાન આપે, જેથી કરીને રોજગાર ને એવું મળી રહે. પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છો તો અનુભવ તો ખૂબ થયા હશે. તમારા વિસ્તારમાં નેતા આવતા હશે, ચૂંટણી જીતી ગયા બાદ તમારા વિસ્તાર નેતાઓથી ખુશ તો ખરા? હા, અમે ખુશ છીએ. જો એ અત્યારે તો ખુશ છીએ, પણ જો એ આગળ પણ એ જ રીતના કામ કરતા રહેશે તો અમે તેમને આગળ પણ વોટ આપીશું. વિકાસ માટે મત આપ્યો છે અને આવા જ કામો કરતા રહેશે તો અગાઉ પણ મત આપીશું, કારણ કે એક મત કિંમતી છે. કેટલા ખુશ છો? મને ખુશી થાય છે. મેં મારું ફર્સ્ટ મતદાન આપ્યું છે અને હવે વાત એ છે કે મેં મારી ફરજ નિભાવતા મતદાન તો કર્યું છે. હવે વાત એ છે કે જે મતલબ જે વોટિંગ થયું છે અને જે નેતા જીત્યું છે, હવે એ જે લોકોએ જે એનાથી એક્સેપ્ટ કર્યું છે એ બધી નીડ એ લોકો પૂરી કરશે કે નહીં કરે? શું અપેક્ષાઓ છે? કયા કામો તમારા વિસ્તારમાં, હવે સ્ટુડન્ટ છો, વિદ્યાર્થીની બહાર છો, તમે તમારા ગામમાં પહોંચી ગયા છો, તમારા વિસ્તારમાં કેટલા એવા વિકાસના કામો હજુ બાકી છે? મારા ગામમાં લાઈક બ્લોક નખાવાના છે. તો નેતાઓ પાસે અપેક્ષાઓ કરી કે જે કામ, હા, અપેક્ષાઓ તો ઘણી છે. સુવિધાઓ છે તે જોઈએ. હા, જે રીતે કહી રહ્યા છે કે નેતા જીતી જતા હોય છે પછી એ વિસ્તારની અંદર ડેવલપ નથી કરતા. તમારા વિસ્તારની જ વાત કરું, યુનિવર્સિટીની વાત હવે નથી કરતો, તમારા વિસ્તારની વાત કરું છું. કયા એવા વિકાસના કામો થયા છે તેનાથી તમે ખુશ છો અને હવે પછી જે નેતા ચૂંટાઈને આવશે તેની પાસે કયા વિકાસના કામો તે તમે અપેક્ષા રાખો? એમ તો હું મોસ્ટલી તો ખુશ જ છું, કારણ કે અમારો જે એરિયો છે ઘણો ડેવલપ થયો છે પહેલા કરતા, પણ હજી એવું અમુક વિસ્તાર છે જેમાં કે ગર્લ્સની સેફટી, મેઇન તો એ વાત છે કે હજી ગર્લ્સની સેફટી બહુ જ લેસ. એટલે આમ ઘરેથી નીકળતા પહેલા પણ ઘણી વાર વિચારે, રાત્રે જયારે ઘરેથી નીકળતા પહેલા છે ને ઘણી વાર વિચારવું પડે છે કે નહીં શું થશે, ઘણા વિચારો આવે છે. ભલે ગમે એટલો એરિયા ડેવલપ થઈ જાય પણ એક બીક તો રહેવાની જ છે. તો સરકાર પાસે અમે એટલી ઉમ્મીદ રાખી શકીએ છીએ કે એજ્યુકેશન વધારે, પછી જે બધાની સુરક્ષા છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. એક બિલ હતું, મહિલા અનામત બિલ, જે રિજેક્ટ થઈ ગયું છે. આ બિલ રિજેક્ટ થયું છે એનાથી તમને કેટલું દુઃખ છે? દુઃખ તો ઘણું છે મને કે આવી રીતે જે મહિલાનું આમ સામાન્ય રીતે એવી ચર્ચા ચાલતી હોય છે કે મહિલા અને પુરુષમાં ભેદ નથી, સમોવડી છે. જ્યારે બિલની વાત આવે છે ત્યારે વિપક્ષ વિરોધ કરીને બિલ પારિત થવા દેતા નથી. મહિલા सशक्तिकरण અને મહિલા વિકાસની વાતોમાં जैसे ये बिल पारित नहीं हुआ है और अगर होता तो क्या फायदा है, वो आपको मालूम है? फायदा यही होता कि अगर फीमेल्स की बात आ जाती है जहाँ पे, वहाँ पे मेल्स प्रोमिनेंट हो जाते हैं. अगर उसको मतलब प्रोटेस्ट करी जाए, कितनी भी प्रोटेस्ट हो, फीमेल्स की सेफ्टी हमेशा नीचे देखी जाती है. बातें की जाती है महिलाओं की, महिला सशक्तिकरण की बातें होती है, सिर्फ बातें होती है बट उस पर अमल नहीं होती है. वो चीजें वापस ली जाती है, बिल पास नहीं होती. ये कोई मतलब पार्टी का वो नहीं है, मतलब पार्टी की जीत नहीं होती इससे. कितने संतोष है? महिला सुरक्षा की बात आती है, आप कितने संतुष्ट? मैं संतुष्ट नहीं हूँ. मैं जहाँ भी जाती हूँ, इधर मैं किसी पुलिस स्टेशन में भी जाती हूँ, वहाँ पे भी मैं सेफ नहीं हूँ, मैं ये मानती हूँ. तो इस चीज पर आपको अमल करनी चाहिए. આમ તો સામાન્ય રીતે મુદ્દો હતો નેતા જીત્યા પછી વિકાસની વાતો કરવાની હોય, વિકાસના કામો કરવાની હોય છે, પણ સૌથી કરંટ હતો મહિલાઓની વાતો, સુરક્ષાની વાતો. હાલમાં જે મહિલા અનામત બિલ છે તે પારિત થયું નથી, તો તેને લઈને પણ આ યુવાઓ કહી રહ્યા છે કે નારી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે પરંતુ એ કાગળ પર છે અને એના કારણે મહિલાઓની સુરક્ષાનો પણ સવાલ ઉભો થયો છે. महिला सुरक्षा की सौથી मोटी बात हो, मोदी सरकार कहती है कि महिला सुरक्षा की गारंटी हमारी सरकार देती है. क्या देती है? नहीं देती है. क्या अभी क्या आप क्या उम्मीदें रखते हैं? अभी तो आशा अपेक्षा है मुद्दे, खास करके नेताओं की बात हो गई. अभी एक महिला एक बिल पारित होने वाला था अनामत का, महिला अनामत, वो पारित नहीं हुआ है. महिला की बातें होती है, सशक्तिकरण की बातें है, बेटी बचाओ बेटी पढ़ाओ, बहुत सारी बातें होती है. जब ये बिल जब आता है तो क्यों नहीं होता है? तो सर उसका तो कोई आइडिया नहीं है. बाकी जैसा ये बहन ने बताया कि वुमेन सेफ्टी, ठीक है, वो सबसे पहले जरूरी है. मैं तो कहूँ एक बार वुमेन्स के हाथ में देके देखो सत्ता, ऑटोमेटिक पता चल जाएगा. ठीक है. युवाओं कही રહ્યા છે કે મહિલા અનામતની વાતો કરવામાં આવે છે અને સરકાર પણ એવું જ કહી છે
કે લોકસભા, વિધાનસભા અને જિલ્લાની જે સીટો હોય છે તેમાં સૌથી વધુ સીટો મહિલાને આપીને જો તમે કામ કરો તો આ મહિલાઓ પણ આ દેશને ચલાવી શકે છે, આ મહિલાઓ દેશને આગળ લઈ જઈ શકે છે. અને આ યુવાઓ પણ કહી રહ્યા છે કે મહિલા સુરક્ષાની વાતો, અનામતની વાતો તો થાય છે, પરંતુ એ કાગળ પર થાય છે. કારણ કે મહિલાઓને જ્યારે આગળ લઈ જવાની વાત હોય છે ત્યારે વિપક્ષ વિરોધ કરીને ઉભો થઈ જતો હોય છે. અને જે રીતે આ મુદ્દો છે તેને લઈને પણ મહિલાઓ અને તેઓ જાણે વિરોધ હોય એવું લાગી રહ્યું છે. પરંતુ યુવાઓ કહી રહ્યા છે કે ખૂબ અપેક્ષા છે, હવે આ ચૂંટણીઓ જીતી જશે, નેતા જીતી જશે, ત્યારબાદની જે અપેક્ષા, આશાઓ, અપેક્ષાઓ છે તે ખૂબ છે. નેતાઓ એમના વિસ્તારમાં આવે, કામ કરે, આરોગ્યની ચિંતા હોય, મહિલા સશક્તિકરણની વાતો હોય, વિદ્યાર્થીઓના શિક્ષણની વાતો હોય, જેવી અનેક વાતો છે તે એમને ધ્યાન પર લેવી પડશે. કારણ કે મતદાન કર્યું છે, ફર્સ્ટ ટાઈમ મતદાન કરનારા સૌથી મોટો યુવા વર્ગ છે. અને સાથે એમને દુઃખ પણ વ્યક્ત કર્યું છે કે જે સીટ પર બિનહરીફ જ્યારે લોકો ચૂંટાઈને આવી જતા હોય છે તેઓ પોતાના મતથી વંચિત રહી જતા હોય છે અને એનું પણ એમને દુઃખ છે. ત્યારે ફરી એકવાર નવા વિષય સાથે, નવા લોકો સાથે મળીશું. ત્યાં સાથે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. કિરણસિંહ ગોહિલ, સુરત.